તો જય માતાજી મિત્રો, ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો જે સ્કૂટરમાં જે દ્વારકાધીશ જય મહાદેવ મિત્રો, જે કેવું થયું તમને જણાવું કે આપણે રસો ચાલવા ગયા હતા, સાયકલ ઊધી અને આપણી મર્સિડીઝ ગાળામાં પડી ભાઈ. બસ હવે તો આવતો તો ગાળો ઉડાડ્યો, આખો ગાળો હતો. તો હાલ પેન્ટ તો હવે આવ્યો છું. હવે જવું ખેતર બાજુ બેસો હવે. જો આ છે આપણા ખેતરનો રોડ, તમે તો શું કહો છો? ચલો મિત્રો, થોડુંક સેટું છે એટલે હેડું તો પડે. મસ્ત મજાનો બ્લોગ ઉતારી દીધો, પછી કે બ્લોગ ઉતારી દઉં જઈ જશે. તો આપણે તમને ખેતર બી બતાવું કે ખેતરમાં હતા, પેલી બાજુની વાટ હતી એમાં પેલું થયું એટલે કે આપણે સાયકલ આપણી ન્યા ગઈ નથી. તો પેલું ખેતર હતું, આ ખેતરને એની બાજુનું હતું. હા તો ખૂબ થયા ભાઈ. ભાઈ ચલો કન્ટિન્યુ. આ ખેતર હતું તો હાલ ચેતનભાઈને બેસું જાય છે ને જોઈ શકો છો. આપણો બાઈક આ બાજુ છે. ચલો કન્ટિન્યુ. જો પછી આપણે આમ વહી જવાનું છે. તો જઈએ જલ્દી. ક્યારનું બોલો આપણે પહેલેથી બેસો આમ થોડીક વાટે. જો ભાઈ દેખાય છે ને ખતરનાક હોય. આ જો હવે આપણે જાણ છે ખેતર. હજુ હજી આપણું નથી, આપણું બીજું છે આગળ ખેતર આપણું. જો બેસું છે આપણી છે કે કોઈ બીજાને જઈએ ને જઈએ. ચલો બસ સવારમાં ખેતરના નજારા અલગ જ. હા કાંઈક પક્ષી બોલતા હોય અલગ જ. જુઓ તો પક્ષી બોલે હવે સમજના. હવે આગળ જઈએ. ચલો કન્ટિન્યુ. જો હવે આવી ગયો છે બધા છૂટા છું થઈ ગયા આવી ગયો છે. આપણે બેસો કહીએ સોય છે તમે તો બેસો બહુ સેટ દેખાય નહીં, તો ઝૂમ કર્યું જોખું દેખાય મિત્રો. તો આજનો બ્લોગ આટલા સુધી. તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલ પર નવા હોય તો પહેલાં શીખો તો મને કમેન્ટ કરો. તો મળી એક નવા બ્લોગમાં. ચલો કન્ટિન્યુ.